નમસ્તે। આજે અમે પીએમ શ્રી શાળા શ્રી જરારી પ્રાથમિક શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ ઉપરકોટ પર આવ્યા છીએ, જેમાં 173 બાળકો અને 11 શિક્ષકો જોડાયેલા છે। આ છે આપણા ગાઈડ, જે આપણને ઘણા પ્રશ્નોના ઉત્તર આપશે। આ કિલ્લો કોણે બંધાવ્યો હતો? આ ઉપરકોટ કિલ્લો આજથી 5200 વર્ષ પહેલા રાજા ઉગ્રસેન યાદવ નામના રાજાએ બંધાવેલો છે। ટોટલ આ કિલ્લાની અંદર રાવંશ, રા એટલે રાજપૂત ચુડાસમા દરબારનો આખો વંશ જે 36 પેઢી આ કિલ્લાની અંદર થઈ ગયો, એની માહિતી અડીકડી વાવ, નવઘણ કુવો, અનાજના કોઠા, એવી રીતે ટોટલ 10 જગ્યાએ બધાને માહિતી આપી અને પછી હું બહાર લઈ આવીશ। હું છે, મારો જન્મ સ્થળ છે ચોરવાડ, જુનાગઢ જિલ્લો, ચોરવાડ ગામનો હું વિદ્યાર્થી છું અને હાલ ઉપરકોટમાં ગાઈડ તરીકે ડ્યુટી આપું છું। થેન્ક યુ સાહેબનો ખૂબ ખૂબ આભાર। હવે સાહેબ આપણને ઉપરકોટના વિવિધ સ્થળો વિશે માહિતી આપશે। તો મિત્રો, અમે હવે નાસ્તો કરી લીધો છે। હવે અમે ઉપરકોટ ફરવા જઈ રહ્યા છીએ, જ્યાં અમે તમને દેખાડશું કે અમે ત્યાં શું શું જોયું। અમે ગાઈડ્સ પણ લખેલા છે કે જે અમને ઘણી બધી માહિતી આપશે। તો ચાલો આપણે બધા ઉપરકોટ જોવા જઈએ। સમજો, હાલ તમે લોકો જોવા આવેલા તેમનું નામ ઉપરકોટ કિલ્લો। આ કિલ્લામાં જ્યારે 2-5 મિનિટ સમજાવું ત્યારે કોઈ અવાજ નહીં કરતા, નો સમજાય, કોઈને બોલવું પૂછવું છોડ સમજાય લો પછી। હાલ તમે જોવા આવ્યા એનું નામ છે ઉપરકોટ કિલ્લો। આ ભાગમાં કિલ્લો નહીં, રેવત નામનો મોટો પર્વત કાપી આ કિલ્લો બનાવેલો કંસના પિતા ઉગ્રસેન મહારાજ। પર્વત ઉપરથી કિલ્લો બનાવ્યો, નામ રાખ્યું ઉપરકોટ। કિલ્લાની અંદર ટોટલી રાજા થઈ ગયા 108 રા નામના। છેલ્લો રાજા રા માંડલિક 1470 સાલ નરસિંહ મહેતાના સમયમાં એક પથ્થરમાંથી 2 મૂર્તિ બનાવી, હનુમાનજી મહારાજ અને ગણપતિ। એ 2 મૂર્તિ સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં જૂનામાં જૂની, મોટામાં મોટી। હાલ આપણે કિલ્લો જોવા જઈએ, બધા ઉપર નજર કરો, દિવાલમાં 2 પટ્ટીની વચ્ચે ગોળ ચક્કર દેખાય વ્હાઈટ કલરનું। રાજ્ય ચિહ્ન, ઢાલ ને તલવાર, ત્યાંથી કિલ્લાનું બાંધકામ શરૂ થયું। હાલ આપણે કિલ્લો જોવા જઈએ, કિલ્લાના 2 ગેટ। પહેલો ગેટ નવ નવાબ એટલે કે બાબી વંશ। બાબી વંશ એટલે કોણ? તમે નામ સાંભળ્યું હોય, પ્રવીણ બાબી, પિક્ચરની હિરોઈન, અમિતાભ બચ્ચનનું નામ સાંભળ્યું? તેની સાથે પિક્ચરમાં હોય પ્રવીણ બાબી। એ જુનાગઢની હતી, કે એની છોકરી કે એનો વારિસ, એનો ઇતિહાસ આગળ આવશે પ્રવીણ બાબીનો। ટૂંકમાં આ ગેટ નવાબે મુકાવેલા બાબી વંશના। સામે દેખાય તોરણ ટાઈપ કિલ્લાના મેઇન ગેટ। આવવા જવાનો એક જ ગેટ। સિદ્ધપુર પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહ, પાટણ લાખું ગુજરાત। આ કિલ્લાની રાણી, જેનું નામ રાણક દેવી। રાણક દેવી કોણ? સોની નોટ નવી આવી, તેની પાસે પોસ્ટર છે રાણકી વાવ। સિદ્ધપુર પાટણમાં વાવ છે, 7 માળની વાવ છે। એની રાણક થઈ ગઈ રાણક દેવી, તેના નામ ઉપર બનાવેલી, કારણ કે રાણક દેવીની સગાઈ તેની જોડે થઈ અને લગ્ન થયા રાખીંગાર સાથે, એટલે 12 વર્ષનું વેર બંધાયું। 12 વર્ષ જુનાગઢના ગેટ બંધ હતા। હાલ તમે જોવા આવી ગયા, તે ગેટ ખુલી ગયા। ચાલો ફટાફટ દર્શન કરી લેજો। પહેલી મૂર્તિ હનુમાનજી મહારાજ, જૂનામાં જૂની, મોટામાં મોટી સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં। આ ગણપતિ દાદા। આ કિલ્લાની રાણી, જેનું નામ રાણક દેવી। રાણક દેવીને લેવા માટે કિલ્લા ઉપર 12 વર્ષ કિલ્લા ઉપર રીત કર્યું। 12 વર્ષ આ ગેટ બંધ હતા। હાલ આપણે જુનાગઢ ફરીએ, બધું નવું જુનાગઢ। અસલ જુનાગઢ 9 કિલોમીટરની અંદર, વસ્તી 5000, ખાવા માટે અનાજ ખૂટ્યું। તે સમયમાં રાજા રાખીંગાર, એના 2 ભાણેજ, જેનું નામ દેસર ને વિસર, કિલ્લાની બહાર અનાજ લેવા ગયા।
અનાજ લઈને આવ્યા એટલે સિદ્ધરાજે આ ગેટ ઉપર બે ભાણેજોને લાલચ આપી દીધી. લાલચ એવી આપી કે જુનાગઢના ગેટ ખોલી આપો તો રાજપાટ તમારું, રાણકદેવી મારી. બંને ભાણેજો રાજપાટની લાલચમાં લલચાઈ ગયા. અનાજની બદલે સિદ્ધરાજની સેના રાખી, તેની સાથે મહિલા. ત્યાંથી આપણામાં કહેવત કે ઘર ફૂટે અને ઘર જાય. જુનાગઢના ગેટ ડગેથી ખોલાવ્યા. ડગેડી કરી સિદ્ધરાજનું સૈન્ય આ કિલ્લો જીતવા માટે ગયેલું. હાલ સૈન્ય આપણું કિલ્લો જીતવા નહીં, જોવા માટે જાય. ચાલો ફટાફટ. હાલ કિલ્લાની અંદર બે મંદિર છે. સફેદ મંદિર દેખાય દિવાલમાં ખોડિયારમાં, એની સામે ડાબી સાઈડ મંદિર છે હરોડીમાં. કે આ કિલ્લાની અંદર રાજા થઈ ગયા રા નવઘન. રા નવઘન રાજાની બેન હતી જીભની માનેલી જાસલ. સગી બેન નહીં, ખાલી જીભની માનેલી. પાકિસ્તાનની બાજુમાં સિંધ દેશ છે. સિંધ દેશનો રાજા સુમરો. સુમરાએ જાસલને કેદ કરી. જાસલે ભાઈ ઉપર ચિઠ્ઠી મોકલી કે જાસલ ચિઠ્ઠી મોકલે વાંચે નવઘન વીર, સિંધમાં રોકી સુમરા મને હાલવા નો દે મીર. નવઘન રાજા ચિઠ્ઠી વાંચી કિલ્લાની અંદર 5000 માણસો તૈયાર કરે. જાસલને છોડાવવા સિંધ દેશ ઉપર જાય. રસ્તામાં મળે દરિયો. રાજાને વિચાર આવે કે આ સમુદ્ર કેવી રીતના પસાર કરવો. નવઘન રાજા એના કુળદેવી ખોડિયારમાંનું નામ લઈ કાળી ચકલી થઈ નવઘનના ભાલા ઉપર બેસે. દરિયાના બે ભાગ થઈ જાય. સુમરા રાજા સુમરાને મારીને આવે. 7 વર્ષના રૂપમાં હરોડીમાં મળે કે વીરા જમતો જા. વીરા એટલે કે ભાઈ તું જમતો જા. રાજા બોલે કે એકલો નથી, મારી સાથે મારી જોડે 5000 માણસો છે. પાસે ચોખા પાસે ખીર રાંધી 5000 માણસોને જમાડે માતાજી. છેલ્લો પ્રસાદ વધે વહુને જઈ કે સાસુમાં તમે આ પ્રસાદ જમી લ્યો. જાસલના સાસુ બોલે કે બધાને તો પ્રસાદ જમવું તો અસર આયર નો કહેવાય. વયોડી માનું પ્રસાદનું અપમાન થયું. એને શરાબ આપ્યો. એ શરાબ તમારી ઘરે ને મારી ઘરે હાલ મોજૂદ છે. શરાબ એવો આપ્યો કે હવે જયારે કળિયુગ આવશે એટલે કળિયુગની અંદર વહુ અને સાસુ તેને ભરશે નહીં. હાલ ઘરે ઘરે ધોકા ઉલરે. ચાલો ફટાફટ. આ કિલ્લા ઉપર 2 તોપ આવેલી, જેમાં મોટી તોપનું નામ છે નીલમ અને બાજુમાં નાની તોપનું નામ છે માણેક. કે આ મોહમ્મદ બેગરો થઈ ગયો દીવના કિલ્લામાં ત્યાં તોપો લઈ આવ્યો 2 તોપ. હવે સમજો કે આ કિલ્લા ઉપર 2 તોપ છે. મોટી તોપનું નામ છે નીલમ, નાની તોપનું નામ છે માણેક. ને બાકીની જે નાની મોટી તોપો દેખાય એ બધી ખોદકામમાં નીકળી. કારણ કે 4 વર્ષ ત્યાં કિલ્લો બંધ હતો, મેન્ટેનન્સ કામકાજ ચાલુ હતું. હાલ કિલ્લો તમે બધો જોવા આવ્યા. કિલ્લો છે કંપનીમાં. પેલા કિલ્લો હતો ગવર્મેન્ટની અંદર, કલેક્ટર સાહેબની અંદર. ત્યારે કોઈ ટિકિટ કોઈ ચાર્જ નહોતું, જોવા માટે ફ્રીમાં હતું, મફત. હાલ 100 રૂપિયા ટિકિટ છે, ગુજરાત ટુરિઝમે રાખેલી. હાલ કિલ્લા ઉપર 2 તોપ, જેમાં મોટી તોપનું નામ નીલમ, નાની તોપનું નામ માણેક. 2 તોપ બનાવેલી ઈરાનમાંથી આવેલી દીવમાં. દીવમાંથી અમદાવાદની બાજુમાં ગામ છે બીજું મહેમદાવાદ. મહેમદાવાદનો રાજા મોહમ્મદ શાહ 24 કલાકમાં 2 ગઢ જીતો. જુનાગઢ જે તમે કિલ્લો જોવાય ભાઈ, જુનાગઢ ઉપર ચારણ નામની બાઈનો શરાબ, ચારણ એટલે ગઢવી. પાવાગઢના રાજા ફતેહસિંહ, એને શરાબ મહાકાળી માનો. 2 ગઢ ઉપર શરાબ. એક દિવસમાં 2 ગઢ જીતો. મોહમ્મદ શાહ માંથી નામ રાખેલું મોહમ્મદ બેગરો. દીવના કિલ્લામાંથી તોપું લઈ આવ્યો. મોટી તોપના વજન 15 ટન, 1 ટન એટલે 56 મણ. નાની તોપના વજન 3.5 ટન. મોટી તોપ ફૂટશે 12 માઇલ જશે, મતલબ 36 કિલોમીટર. નાની ફૂટે 6 માઇલ. મોટી તોપ લોખંડની બનાવી, નાની તોપ પંચી ધાતુની બનાવેલી. પંચી ધાતુમાં ત્રાંબુ
પિત્તળ, લોખંડ, ઝરમર, કાસુ. જુનાગઢ સિટી મોહમ્મદ બેગડા વસાયેલું 1470 ની સાલ એટલે કે 550 વર્ષ પહેલા. ઉપરકોટ કિલ્લામાં સામે દેખાય દિવાલ રાજાનો મહેલ. મહેલની અંદર રાજા થઈ ગયા 108 રા નામના. રા કવાટ, રા ડિયાસ, રા માંડલિક, રા મૈપત, રા નવઘણ, રાખીંગાર. પછી આવ્યા બાર બાબી એટલે કે નવાબ. 13મી ટોપી એટલે કે અંગ્રેજ. હાલ જોવા જાય રાજાનો મહેલ છે 3 માળનો, પણ જોવા એક જ માળ મળશે, કારણ કે એક માળ ગવર્મેન્ટે બંધ કરી દીધો. બીજો માળ રહેવા માટે ઉપર રૂમ હતા. પહેલો માળ સૌથી ઉપર રૂમ તોડી નાખ્યા. ને આપણે અહીંથી ઉપર જઈએ ને એટલે મહેલ જોવા જાય ને ઉપરની જે કરજો આવા થાંભલા છે. આપણામાં થાંભલા કહે, મોમેડિયનમાં મિનાર કહે, મિનારથી લોકો કહે મસ્જિદ. ત્રીજો માળ રાજસભાનો હોલ, અને બીજો માળ સામે જે રૂમ દેખાય બંધ છે તેને કહેવાય છે ભોયડા, ભાગવા માટે. 3 રસ્તા હતા. પહેલો રસ્તો મજોરી ગામ, 20 કિલોમીટર દૂર મજોરી ગામ છે. રાજકોટ હાઈવે ઉપર મજોરી ગામનો વ્યક્તિ હતો હનુમત કુંભાર, જે રાણકદેવને ઉછેરી મોટી કરી. બીજો રસ્તો ગિરનાર પર્વત ઉપર તમે જાઓ કે નહીં જાઓ, પર્વત ઉપર મંદિર આવશે અંબાજીમાનું મંદિર. રાણકદેવ ભોયડામાંથી 12 વર્ષ પૂજા પાઠ આરતી કરી. અને ત્રીજો રસ્તો વઢવાણ એટલે કે સુંદરનગર. પહેલા જમાનામાં નિયમ, જેનો પતિ મરે, એનો પતિ મરી જાય તો એની પત્ની હોય એને સતી થવું પડે, એની પાછળ એને મરવું પડે. રાણક દેવી ખેંગાનું મસ્તક લઈ આ ભોયડામાંથી જાય સુંદરનગર, વઢવાણ ગામ અને ભોગાવના કાંઠે રાણક દેવી સતી થાય. સતી થવા ટાણે 2 વસ્તુ મળતી નથી. પહેલી વસ્તુ પીવાનું પાણી, બીજી વસ્તુ અગ્નિદામ. અગ્નિ દે તો સતી થાય, અગ્નિ કોઈ આપી નહીં. રાણક દેવીએ નદીને શરાબ આપ્યો કે હવે જયારે સતયુગ છે, આના પછી કળિયુગ આવશે, કળિયુગમાં કોઈ વ્યક્તિ પાણી ભરવા કે પાણી જોવા જશે તો નદીમાં પાણી નહીં હોય, કારણ કે નદીમાં પાણી હોય તો ગામ લોકો પાણી પીવે, નદીમાં પાણી ન હોય તો ગામ આખાને દુકાળ પડે. અને બીજું તમે વિચાર કરતા છો કે રાણક દેવી તે બાજુ સતી શું કામ થયા? કારણ કે આ બાજુ કહેવાય છે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રના નામ કેટલા? 3. પહેલું નામ સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રનો મતલબ સાધુ સંતોની ભૂમિ. જેટલા પણ સાધુ સંત થઈ ગયા એ બધા આપણા સૌરાષ્ટ્રમાં, એટલે નામ પડ્યું સૌરાષ્ટ્ર. બીજું નામ પડ્યું સોરઠ. સોરઠનો મતલબ સોરઠમાં 2 એવા સતી થઈ ગયા. પહેલી સતી રાણક દેવી, જે ગિરનારના 4 ભાગ કરી નાખ્યા, 1400 ફૂટ નીચે પછાડી નાખ્યો. બીજી સોરઠમાં થઈ ગઈ નાગબાઈ, જેને રાજ અને પાઠ બધું ઊંધું કરી નાખ્યું, એટલે નામ પડ્યું સોરઠ. અને ત્રીજું નામ પડ્યું કાઠિયાવાડ. કાઠિયાનો મતલબ જે પર્વત છે ગિરનાર, એક પર્વત નથી, એવા 4 પર્વત છે. 4 પર્વતમાં બારવટિયા, જાતે દરબાર, સન્નેમ કાઠી, એટલે છેલ્લે નામ પડ્યું કાઠિયાવાડ. આપણા કાઠીઓની અંદર 2 જેવા બારવટિયા થઈ ગયા, જેનું મોત પાકિસ્તાનમાં થયું. પેલો બારવટી થઈ ગયો કાદુ મકરાણી. એક દિવસમાં 3 ગામ ભાંગી લાગતો, એટલે લૂંટી લેતો, રાતના નહીં દિવસના. સોરઠમાં એનો ડંકો વાગી ગયો, એટલે નામ પડ્યું કાઠિયાવાડ. અને છેલ્લો બારવટીયો 84 ખૂનનો આરોપી, જેને આપણી ગુજરાતની પોલીસના પગાર 1 મહિનો ને 2 મહિના નહીં પણ 6 મહિના સુધી પોલીસના પગાર રોકાવી દીધા. એ કોણ? ભૂપત બારવટીયો, છેલ્લો બારવટીયો. એ સમયમાં આપણા ગૃહમંત્રી રસિક પરી હતા, તેના શાળાને મારેલો.
પછી રસિક ગૃહમંત્રીએ કીધેલું પોલીસ વાળાને કે ભૂપત બારવટીયો જીવતો કે મરી ગયેલો તમે હાજર કરજો, જો હાજર નહીં કરો ત્યાંથી પોલીસના પગાર રોકવામાં આવે છે. પછી ભૂપતને ખબર પડી કે અમારા એકની હિસાબે હજારો માણસોના હેરાન થાય છે. પછી ભૂપતે ધમકી દીધી રસિક પરીને કે મેં ચોર્યાજી ખૂન કરેલા, હજી એક હું ખૂન કરે તો મને કઈ ફેર નહીં પડે, મારી હિસાબે તમે પોલીસના પગાર રોકવામાં. પછી સોનભાઈના આશીર્વાદ લઈને ભૂપત બારવટીયો પાકિસ્તાન વયો ગયો. 2 જેવા બારવટીયાજીનું મોત પાકિસ્તાનમાં થયું. આ પહેલો માળ છે. બીજો માળ જોવા જશું રાજસભાનો હોલ, અને ત્રીજો માળ ઉપર રૂમ હતા, રૂમ તોડી નાખ્યા અને આવા થાંભલા મેલ્યા, એટલે આને લોકો કહે છે મસ્જિદ. હાલ કોઈ ઉપયોગ છે નહીં, જોવા માટે એક મોન્યુમેન્ટ છે. ઇતિહાસ તમને આ જગ્યા પર સમજાવી દો. ખાલી 10 થી 15 મિનિટ શાંતિ રાખજો. નો સમજાય કોઈને બોલવું હોય પૂછવું હોય છું સમજાય લો પછી, કારણ કે આ ઇતિહાસ છે તમારે ભણવામાં આવશે. આશીર્વાદ દેવા આવે. ચારણ એટલે ગઢવી. નાગભાઈ રાજાને રાજ તિલક કરે કપાળ ઉપર, તો રાજા ચારણનું રૂપ જોઈ ચારે દિશા મેલની અંદર ફેરવી ગયો. એની 4 દિશા ફરવાનું કારણ કે એને રાજ તિલક કરવા દે તો એની બેન ગણાય અથવા એની માં ગણાય, પણ રાજ તિલક ન કરવા દે તો આ રાજપેલની રાણી બનવા માંગે. પોતાની પત્ની રાજાની 4 દિશા ફરે. 7 વર્ષની ચારણની દીકરી બોલે કે માં રા ફરે છે, તો કે રા નથી ફરતો, રાનો દી ફરે છે. જેટલા પણ રાજા થઈ ગયા બધા આપણે બેન માયની. છેલ્લો રાજા રા વંશનો, જેને ચારણ ઉપર ખરાબ નજર નાખી. રાજાની 4 દિશા ફેરી. ચારણની બાદ 4 શબ્દમાં શરાબ આપ્યો રાજાને કે મું સંભાળ માંડલિક. મું એટલે તું મારા સામું જો, કઈ નારી, કઈ રૂપ અને કઈ જાત. જાત એટલે ચારણ ગઢવી, નારી એટલે સતી હતી. કે મું સંભાળ માંડલિક, તારી મેળી જગાને મસ્જિદ થાય, ગામ ઠેકાને જંગલ થાય, મુલા પુકારશે ગામ. ભમતો માગી સ્વીક, તારું રાહ પણ રહેશે નહીં. શરાબમાં શું કીધું કે તારી મેળી જગાને મસ્જિદ થાય. આપણું મકાન હોય તો આપણે મકાન કે, મહેલ કે, પેલેસ કે. કાઠિયાવાડી ભાષામાં કે મેળી, કે તારી મેળી જગાને મસ્જિદ કે. મેલની અંદર તે અમારું અપમાન કર્યું. એક સમય એક દીવો આવશે કે માણસો આને મસ્જિદ કે. હાલ આને કહેવાય છે મસ્જિદ, પણ ઉપયોગ કોઈ છે નહીં. તારા ગામ ઠેકાને જંગલને મુલા પુકારશે ગામ. મુલા એટલે મોમેડિયન વ્યક્તિ હોય તો આપણે મુસલમાન કે મોમેડિયન કે. કાઠિયાવાડી ભાષામાં કે મુલા, કે મુસ્લિમનું રાજ આવશે. મોહમ્મદ બેગરાનું રાજ આવ્યું. મોહમ્મદ બેગરા પછી રાજ આવ્યું નવાબનું. ભમતો માગી ભીખ, તારું રાહ પણ રહેશે નહીં. રાજા છો રાજપાટ છે તોય છે દિવસો આવશે કે ત્યારે ભીખ માગવી પડશે. પછી મોહમ્મદ બેગરાનું રાજ આવ્યું. મેલ તોડી આખી મસ્જિદ કરવી રાખી. પેલો માળ ભોયરા ભાગવા માટે, હાલ જે બંધ હતા આપણે જોઈને એવા તે, એ તમને આગળથી જોવા મળશે ખુલ્લા. બીજો માળ રહેવા માટે ઉપર રૂમ હતા 16 રૂમ તોડી નાખ્યા. ને મેલની આપણે બહાર નીકળીએ ને એટલે બધા ઉપરની જે કરજો આવા થાંભલા જોવા મળશે 4. આપણામાં થાંભલા કે, મોમેડિયનમાં મિનાર કે. દૂરથી કોઈ વ્યક્તિ જોયે તો એના મેલ નહીં કે મસ્જિદ કે. અને ત્રીજો માળ રાજસભાનો હોલ. રાજસભાનો સામાન તોડી નાખ્યો. ને 2 દિવાલની વચ્ચે ગોળ આકાર છે. 2 દિવાલની વચ્ચે ચારે બાજુ જુઓ ગોળ આકાર છે. પાછળથી મુકાયેલું મોહમ્મદ બેગડાએ નામ રાખેલી જુમ્મા મસ્જિદ. ને આગળ આપણે જોવા જશું જમીનની અંદર ગોળ પથ્થર છે 4. રાણક દેવી રાખીંગરના લગ્ન મંડપ. ને ગેટ ઉપર તમને કીધું કે સિદ્ધરાજ જયસિંહને ખબર પડી કે રાણક દેવીના લગ્ન રાખીંગાર સાથે થાય. રાણક દેવીને લેવા માટે કિલ્લા ઉપર પાટણના રાજાએ 12 વર્ષ કિલ્લા ઉપર રીત કર્યું. 12 વર્ષ ગેટ તોડી ન શક્યો. પછી અંતે આપણે કહેવતમાં કીધું ઘર ફૂટે અને ઘર ગયું. ભાણીજો ફૂટી ગયા દેશને વિસર, સગા મામાને ગાદી ઉપર મરાવ્યો. ડગે કરી આખો સિદ્ધરાજે કિલ્લો જીતો. કિલ્લો જીતા પછી એની રાણી હતી, એને 2 શબ્દ કીધા પાટણના રાજાએ કે રાણક તારી આગળના પાછળ કોઈ છે નહીં. તારો જે પતિ હતો એ મરી ગયો યુદ્ધમાં. તમારા જે લોકો હતા 5000 ઉપર તમે રાજ કરતા, યુદ્ધમાં મરી ગયા. હાલ તો એને પાટણની રાણી બનાવવું. લગ્ન કરવાની ના પાડી.
મેલની અંદર કાર્બિનનો પથ્થર છે, કાળા કલરનો પથ્થર ઉપર બે દીકરાને ઉભા રાખી એકને માર્યો તલવારથી અને બીજાને માર્યો માતા પછાડેથી. જ્યારે રાણક દેવીના બે દીકરા મારી લે કે સિદ્ધરાજ જયસિંહે રાણક દેવી પરોસામાં જોઈ ગિરનાર ગિરનાર રસ્તો અને ચમકતો દેખાયું. રાણક દેવી ગિરનારને કીધું કે ગિરી નારાયણ 12 વર્ષ પૂજા પાઠ આરતી કરી, યુદ્ધમાં મારો પતિ મારા બે દીકરા અને 5000 લોકો મરી ગયા તો તું હસતો અને ચમકતો દેખાશ. રાણક દેવી મેલની અંદરથી ગિરનારને આપેલો શ્રાપ કે ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતો કરે મરતા રાખી ગાર, રંડા પર રાણક દેવી તું ખરડી ગાંગો કેમ નો થયો. એટલે ગિરનારની ઊંચાઈ કેટલી? 4500 ફૂટ, મતલબ 4500 ફૂટ. હાલ ગિરનારની ઊંચાઈ 3100 ફૂટ 3100, 1400 ફૂટ નીચે પડી ગયો ગિરનાર. ગિરનારની શિલા પડવા માંડી. હજારો ઋષિમુનિઓ સાધુ સંત રાણક દેવીના પગે પડ્યા. એ સાધુ કેવા? અત્યારના સાધુ નહીં, કપડાવાળા, પહેલાના સાધુ. હાલ તમને જોવા મળશે, નામ સાંભળ્યું કે ન સાંભળ્યું, મહાશિવરાત્રીનો મેળો 6 કિલોમીટર દૂર પર્વતની નીચે ગિરનાર ત્યાં મેળો ભરાય ભવનાથ મહાદેવ મંદિરની અંદર. જેને કહેવાય મેળામાં તમને એક જ વસ્તુ જોવા મળે, અઘોરી સાધુ. અઘોરી મતલબ જેના અંગે કપડું ન હોય, માથાના વાળ પગની નીચે હોય, 1 કલાક રવાડી હોય. રવાડીનો મતલબ કે 10 થી 15 લાખની પબ્લિકને દર્શન દે. ને એક ભવનાથ મહાદેવ મંદિરમાં કુંડ છે, મુરઘી કુંડ, એમાં 50 સાધુ સ્નાન કરે, 35 સાધુ બાઈને આવે, 15 સાધુ કુંડમાંથી ક્યાં જાય કે નીકળે એ કોઈ માણસને ખ્યાલ નથી. પણ ગિરનારની અંદર મેલ જેવી ગુફા હોય, એની અંદર એક જગ્યા ઉપર કેટલા વર્ષોથી તપ કરતા હોય. અને એ સાધુને તમે જોવો, દર્શન કરો તો તમને મનમાં વિચાર આવે કે આ સાધુ કલાક 2 કલાકમાં મરી જાય. એ સાધુ કેટલા વર્ષોથી તપ કરતા હોય. આપણી જેમ દાળ ભાત શાક રોટલી કશું કાંઈ ખાય નહીં, એ બે જ વસ્તુ ખાય છે. પહેલી વસ્તુ ખાય ગિરનારની અંદર વનસ્પતિ જાય, જડીબુટી, એ માણસ ખાય 15 દી 20 દી 5 દી કે મહિનોથી ભૂખ ન લાગે. અને બીજી વસ્તુ સાધુ ખાય પર માટી. પર માટી એટલે કઈ? નાના છોકરાઓની. કારણ કે આપણે અંદર ઘરની અંદર છોકરો કોઈ ઓપથી ગયો હોય તો આપણે એને અગ્નિદાન ન આપીએ અને શમશાનમાં દાટી દઈએ. એ સાધુ તમને જોવા હોય, જાજા ભાગે સાધુ તમને જોવા મળશે શમશાનમાં. પર માટી એની ખાય, એને કહેવાય અઘોરી સાધુ. એનો ઇતિહાસ છેલ્લે સમજાવે, ક્યાંથી આવે ક્યાં જાય, કોણ સાધુ, કારણ કે છેલ્લે તમને સમજાવે. એ અઘોરી સાધુ રાણક દેવીના પગે પડ્યા. રાણક દેવીને એમ કીધું કે રાણક તમે ગિરનારને રોકો. રોકવાનું કારણ કે આ ઘડી બે ઘડીમાં પડી ગયો, ઘડી બે ઘડીમાં જમીન જેવી જમીન થઈ જશે. ના પર્વત પડી જશે તો હિન્દુ લોકોની નામો નિશાની શું રહે? હાલ જે જુનાગઢમાં આવે ને માણસ ફરવા, પણ કેના થકી આવે? ગિરનાર થકી. ગિરનાર નો તો જુનાગઢમાં કોઈ માણસ આવે નહીં, કારણ કે આ કિલ્લા મંદિર આખા ભારતમાં 4 બાજુ છે. આ જે પર્વત છે ને ગિરનાર, આખા ગુજરાતમાં ક્યાંય નથી. એટલે જે માણસ જુનાગઢમાં આવે એ ગિરનારની હિસાબે. ને જુનાગઢમાં જે ટુરિસ્ટ આવે, આખું જુનાગઢ ટુરિસ્ટ ઉપર ચાલે છે, કારણ કે અહીં કોઈ ઉદ્યોગ છે નહીં. એટલે રાણક દેવીએ કંકોરા હાથ કર્યા, ગિરનારને માર્યો થાપો. થાપાનો મતલબ શ્રાપ પાછો ખેંચ્યો કે માપર માપર મારા આધાર, ચોસલા કોણ ચડાવશે? આ જોયે ચડાવનાર એ જીવતા યાત્રાવાસી આવશે. શ્રાપમાં શું કીધું? કે માપર માપર એટલે કે તું નહીં પણ ચોસલા એટલે કે માનતાઓ, નારિયેલ કોણ માનશે? ગયો ચડાવનાર એટલે કે ખેંગાર ગયો, ખેંગારનો વંશ ગયો. તો આ જન્મમાં એમનો મળ્યો તો આવતા જન્મ આવતા કળિયુગમાં હજારો લોકો તેને માનશે. અત્યારે હજારો નહીં પણ લાખો માને છે, લાખો લોક. ત્યારે નામ સાંભળ્યું કે ન સાંભળ્યું, લીલી પરિક્રમા. ગિરનારની અંદર લીલી પરિક્રમા થાય 36 કિલોમીટરની. પરિક્રમા ક્યારે થાય? દેવ દિવાળી ઉપર તુલસી પૂજન થઈ જાય પછી ગિરનારની પરિક્રમા થાય. 36 કિલોમીટરની પરિક્રમા 3 દિવસ ફરવાનું ચાલતે પગે. 3 દિવસની અંદર કીડીથી માંડીને દીપડા સુધી પક્ષી પ્રાણી જાનવર કોઈ વસ્તુ તમને જોવા નહીં મળે. તમે ગિરનારની એક પરિક્રમા કરશો 7 જન્મના પાપનું નાશ થાય. એટલું આ લીલી પરિક્રમાનું મહિમા. કારણ કે આ પરિક્રમા 5 પાંડવ થઈ ગયા મહાભારતના, એમને પણ પરિક્રમા કરેલી. કંસના પિતા ઉગ્રસેન મહારાજ એને પરિક્રમા કરી, ભીમે પરિક્રમા કરેલી, આંધળા માવપની સેવા કરી શ્રાવણે, એને પરિક્રમા કરી. અને છેલ્લી પરિક્રમા કરી અશોક સમ્રાટ, જે 7મા ધોરણમાં પાઠ આવે અશોક સમ્રાટનો, એને પણ ગિરનારની પરિક્રમા કરી. ગિરનારની પરિક્રમા કર્યા પછી જુનાગઢમાં 2 વસ્તુ બનાવી, બૌદ્ધ ગુફા કિલ્લામાં આવશે, અને બીજી વસ્તુ છે અશોક શિલાલેખ, જે પાલી અને લિપિ 3 કિલોમીટર દૂર અશોક સમ્રાટનો લેખ છે. અને એ પરિક્રમા માણસ કરે. માણસ પાસે ગમે એટલા પૈસા હોય, ગમે એટલો સમય હોય, પણ માણસના નસીબમાં હોય ને તો એ પરિક્રમા કરી શકે. બાકી લાખો રૂપિયા હોય, ગમે એટલો સમય હોય, તો નસીબમાં હોય તો જ પરિક્રમા થાય, બાકી પરિક્રમા થાય નહીં. સૌરાષ્ટ્ર ગુજરાત કે આખા ભારતમાં કે આખા વર્લ્ડમાં એક જ એવો પર્વત છે ગિરનાર કે માણસ ત્યાં જાય તો હરેક દેવી દેવતાના દર્શન થાય. કારણ કે વિશ્વમાં એક જ પર્વત છે ગિરનાર, જેમાં 33 કરોડ દેવી દેવતા, 9 નાથ અને સિદ્ધ 84 એ આ પર્વતમાં સમાઈ ગયા, જેને કહેવાય છે લીલી પરિક્રમા. અને ત્યાર પછી તમાકુ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ફરો કે ન ફરો, જે માણસને ગિરનાર ચડવું હોય પર્વત, તો રસ્તામાં કુંડ આવશે, દામોદર કુંડ. દામોદર કુંડ
ને ગિરનારનો શરાપ કે નાયો ગંગા ગુમતી ના ચેડો ગઢ ગિરનાર તે માણસને હેડે ગયો અવતાર. મતલબ કે જે વ્યક્તિ દામોદર કુંડમાં સ્નાન કરે, ગિરનાર પર્વત ચડે તો માણસને મનમાં થાય કે મનોકામના પૂરી. જેટલા માણસો પાપ કર્યા હોય ગિરનાર ચડવાથી પાપનું નાશ થાય. ગિરનારના પગથિયા 9,999. આવક જાવક સમય 7 થી 8 કલાક. ગિરનાર શંકર ભગવાનનો સાળો, પાર્વતીનો મોટો ભાઈ ગિરનાર, અને ગિરનારનું નામ છે ગિરિનારાયણ. અને પછી આગળ જે ભોયરું, જેમાં રાણક દેવી ખેંગાનું મસ્તક લઈ એ ભોયરામાંથી જાય સુંદરનગર વઢવાણ ગામ અને ભોગાવાના કાંઠે સતી થઈ ગયા. અગ્નિદાન કોઈ આપ્યો નહીં. એટલે પહેલાના બૈરા પગની અંદર કૈડો પહેરતા, જેમ આપણા હાથમાં વીંટી પહેરીએ એમ બૈરા કૈડો પહેરતા પગમાં. રાણક દેવી કૈડો કાઢી 3 વાર બોલે જય અંબે જય અંબે જય અંબે, એટલે અગ્નિ પ્રગટ થાય ને ત્યાં રાણક દેવી આપોઆપ સતી થયા. એને કહેવાય સતી. ને આ જમાનામાં કોઈ સતી થાય નહીં, કરી દે. વૈધા ગઈટા જેલની અંદર. સામે દેખાય રાજગાદી, જ્યાં 800 વર્ષ પહેલા રાજા રાજ કરતા. અત્યારે સિંહાસન ખાલી છે. કોઈને પણ રાજ કરવું હોય તો રાજ કરી આવો ફટાફટ. જાઓ જોઈ આવો. હાલ જે તમે જોવા જશો અડીકડી વાવ. આ કિલ્લાની અંદર પહેલી સૂચના યાદ રાખજો. કોઈ વ્યક્તિ પગ દુખતા હોય, ચક્કર આવતું હોય, માથું દુખતું હોય, બીમાર હોય, એને એમ લાગે કે આગળ હલાય નહીં તો આપણે રાજુન બેહીએ, પણ રાજુન બેહતા નહીં, કારણ કે પાછું નથી આવવાનું. વાવ જોઈ, નવઘણ કુવો જોઈ, અનાજના કોઠાર જોઈ, પાણીના તળાવ જોઈ, ત્યાંથી સીધું શોર્ટકટ, પાછું આવવાનું નથી. એટલે સાથે ને સંગાતે રહેજો. કોઈ વ્યક્તિ કોઈની રાજુન કે બેસતા નહીં. અહીંયા જોવા જશો અડીકડી વાવ. જેને પગમાં તાકાત હોય, જોર હોય, એ અંદર જવું તો અંદર જવાય, અંદર ન જવું હોય તો વાવ તમને ઉપરથી જોવા મળશે. 15 વર્ષ કે 20 વર્ષ પહેલા તમે જોવા આવ્યા તે વાવનું નામ હતું અડીકડી. હાલ તમે જોવા આવ્યા તે વાવનું નામ છે ખાલી કડી. અડી અને કડી બે અલગ અલગ છે, કારણ કે નવાબ સરકાર આની પહેલા, એના પછી ભાજપ સરકાર આપણી, એને પણ ખ્યાલ નતું ગવર્મેન્ટ ને કે આ વાવ છે ને બે છે, તો બે ના નામ અલગ અલગ છે. ખોટકામમાં વાવ નીકળી બીજી, એને કહેવાય છે કડી, ને અડી બે અલગ અલગ છે. વાવ છે 800 વર્ષ પહેલાની, રાજા રાખીંગારે બનાવી આખા ગામ માટે, પાણી પીવા માટે. વાવનું ખોદકામ પૂરું થયું, વાવની અંદર પાણીનું આવ્યું. રાજ ચૂસી પાસે જોર ચીવડાવ્યો. રાજ ચૂસી મતલબ મોટા મોટા બ્રાહ્મણ, એમને લોકોએ કીધેલું કે મહારાજ આ વાવની અંદર પાણી જોતું હોય તો વાવની અંદર 2 કન્યા કુંવારી સગી 2 બહેનું, એના ભોગ માંગે છે બલિદાન. રાજા આખા ગામમાં જાણ કરી, ઢોલ પીટાવ્યો, તો કોઈ વ્યક્તિ બલિદાન દેવા તૈયાર ન થયું. રાણકજી આપણે મહેલ જોઈને આવ્યા. મહેલની અંદર રાજાની 2 દાસી, દાસીનો મતલબ નોકરાણી, ઘર કામ કરવાની,
દેવદાસી એટલું બોલે કે મહારાજ અમારા બલિદાન દેવથી પાણી નીકળતું હોય, ગા મકાનનું ભલું થતું હોય તો બલિદાન દેવા તૈયાર છીએ. બંને દાસી નીચે જઈ એકબીજાના પેટની અંદર છરી મારે. વાવની અંદર પાણી આવે. રાજાએ નામ રાખ્યું એતીકેતી વાવ. એતીકેતીમાંથી લોકો કે અડી કરી વાવ. વાવની લંબાઈ 350 ફૂટ, ઊંડાઈ 150 ફૂટ. હાલ પાણી 35 ફૂટ. પાણી ખરાબ છે, કોઈ મેન્ટેનન્સ સાફ સફાઈ છે નહીં. પાણી અને માણસની માન્યતા, લોકલ માન્યતા કે જે માણસ વાવની અંદર જાય પાણીનું લીલ લટાવી તે જ પાણી મોઢામાં ભરવાનું. મોઢામાંથી ફરી આગળ પીપળનું ઝાડ છે, પીપળના ઝાડ પાસે કોગરો બહાર કાઢવાનો. બહાર કાઢ્યા પછી જેટલા તમે પથ્થર ઉપર પથ્થર મેલો તો એટલા માનના એર કન્ડિશન બંગલા બને. પણ આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. આ જન્મમાં કોઈને ભાડે ન મળે. આગલા જન્મની એડવાન્સ બુકિંગ ચાલુ, વગર પૈસા વગર ટિકિટ. વાવ જોવાઈ જાય એટલે બધા વિદ્યાર્થી અહીં ભેગા થઈ ગયો, બધા સાથે થઈ આ જગ્યા ઉપર કૂવો જોવાનો, નવઘણ કૂવો. હવે એક બે સાહેબ આગળ રહી આપણે. વાવનું નામ હતું અરડીકરી વાવ. તેના પછી આપણે કૂવો જોઈએ. કૂવાનું નામ છે નવઘણ કૂવો. જુનાગઢના રાજા રા નવઘણ તે માણસે નામના રાખવા માટે કૂવો બનાવેલો. કૂવાને બનાવતા ખોટતા 24 વર્ષ લાગ્યા. 24 વર્ષે પાણી આવેલું. ચામડાના 2 કોસ ને કૂવાના ઉપર 6 બળેથી પાણી ખેંચાય. કૂવાની ઊંડાઈ
171 ફૂટ, 171, 50 ફૂટ પાણી, 236 પગથિયા નીચે જવા માટે. અમને કહેવત કે અડી કરી વાવ નવઘન કૂવો નહીં જોવે એ જીવતો મુવો. વાવ જોઈ આપણે કૂવો જોયા, આપણે બધા થઈ ગયા અમર, આપણને કોઈ મુવા કહેશે નહીં. આ જગ્યા ઉપર અનાજના કોઠાર, 12 વર્ષનું અનાજ જમીનમાં સંગ્રહ કરતા. અનાજ ક્યારે બહાર કાઢે કે લડાઈ હોય, દુકાળ હોય તો આખા ગામને અનાજ અહીંયાથી પૂરું કરે, ખરાબ ન થાય તો અત્યારના લોકો આપણે દવા રાખીએ મેડિકલની. પેલા જમાનામાં દેશી દાબામાં કડિયું વનસ્પતિ, ગાયનું ગોબર, લીમડો હોય તેના પાનને પાટિયા બેનો લેપ મારે દિવાલમાં, એટલે જીવાત ન જાય. ઉપર રાખે મકાન, વરસાદનું પાણી નહીં જાય, બહારના કોઈ દુશ્મનને ખ્યાલ નહીં પડે કે આ જગ્યા ઉપર અનાજ છે. હાલ જે બધું બાંધકામ ગવર્મેન્ટનું, હાલ જે આપણે કોઠાર જોયા કાચવાળા, એમાં વચ્ચે કોઠાર હતો મોટો, તે કોઠાર હતો ઘઉંનો. ગેટ ઉપર તમને કીધું કે 2 ભાણીજો ફૂટી ગયા, દેશન ને વિશાળ, સગા મામાને આ ગાદી ઉપર મરાવ્યો. રાણક દેવી વઢવાણ સતી થઈ ગયા, રાખીંગાર યુદ્ધમાં મરી ગયા. એના 2 છોકરા, મેલની અંદર રાણક દેવીના રાખીંગારના 2 છોકરા સિદ્ધરાજ ચેસીએ મારી નાખેલા. પછી એના 2 ભાણેજ, એને રાજપાટ નું આપ્યું તો 2 ભાણેજને જમીનની અંદર, અનાજની અંદર જીવતા ચણી દીધા. શું કામ કે તમે તમારા મામાને નો થયા તો મારા શું થવાના, એટલે 2ને રાજપાટ નું આપ્યું તો 2ને મોતની સજા આપી. અને છેલ્લે જે પાણીના તળાવ કે જુનાગઢની અંદર બાબી વંશના 9 નવાબ થઈ ગયા, જેમાં એક નવાબ થઈ ગયો રસુલ ખાન, પૈસા 2 પૈસા મજૂરી મળતી. એ સમયમાં 4 પાણીના તળાવ બનાવ્યા. નાઈથી એક પર્વત છે, પર્વતનું નામ છે દાતાર. દાતારની બાજુમાં એક ડેમ છે વિલિંગ ડેમ, કિલ્લા જેવો રાખો ડેમ છે મોટો બધો. એ ડેમનું પાણી કિલ્લાના તળાવમાં આવે, તળાવમાંથી ફિલ્ટર થઈ હાલ જુનાગઢ સિટીને પાણી પીવા માટે જાય. તળાવની ઊંડાઈ 25 ફૂટ, 100 બાય 100 પહોળાઈ, 4 તળાવ 110 વર્ષ પહેલાના. અને બીજું તમારા ગામથી અહીંયા સુધી તમે જોવા આવ્યા, આ ખાલી ફોટો છે, કોમ્પ્યુટર, કોઈ બનાવટ છે નહીં. આ ફોટો જુનાગઢના કલેક્ટર સાહેબ આર.કે. પાઠક, 15-20 વર્ષ પહેલા કલેક્ટર સાહેબ હતા. આર.કે. પાઠક બરોડાના સાહેબ હતા, આર.કે. પાઠક, એમના ફોટો પાડેલો. આમ તમે જોશો એટલે ગિરનાર, બરોબર, જે તમે જવાના કે નહીં જવાના, 9,999 પગથિયા. આખા વિશ્વમાં એક જ એવો પર્વત છે, 357 આયુર્વેદિક જડીબુટી થાય વનસ્પતિ આ પર્વતમાં, બરોબર, આ ગિરનાર. આમ તમે જુઓ શું દેખાય, સાધુનું રૂપ, શિવજીનું, દાઢી, મોઢું, નાક, આંખ, કપાળ, આખીની જટા, પડે ખ્યાલ? આ ફોટો છે. આ દ્રશ્ય તમારે જોવું હોય તો દામોદર કુંડ છે 3 કિલોમીટર દૂર, ત્યાંથી આખો માણસ સૂતો હોય એવી રીતના લાગે, અહીંથી ને પણ દેખાય, પણ ધુમ્મસ છે એની હિસાબે પર્વત ઝાંખો દેખાય, એકદમ ઝાંખો. આમ તમે જોશો એટલે ગિરનાર પર્વત 9,999 પગથિયા, કોમ્પ્યુટર કોઈ બનાવટ છે નહીં. આમ જોશો એટલે ગિરનાર, એટલે આમ જુઓ એટલે સાધુનું રૂપ શંકર ભગવાનનું, માણસની દાઢી, મોઢું, નાક, આંખ, કપાળ, આખીની જટા, માણસ કોઈ સૂતો એવી રીતના. મેલમાં તમને કીધું